ડિસ્કસ કર્યું હતું કે ક્લોનિંગ વેક્ટર જે છે એટલે કે પ્રતિકૃતિ બનાવતા વાહકોની અંદર કઈ કઈ પેક્યુલારિટીઝ હોવી જોઈએ, લાક્ષણિકતાઓ હોવી જોઈએ. હવે ક્લોનિંગ વેક્ટર જે છે પ્રોપરલી આપણે સમજી લીધા પછી એ સમજીશું કે એ ક્લોનિંગ વેક્ટર ઉપર આપણે ધારો કે આપણું ઇચ્છિત ડીએનએ અટેચ કરી દીધું તો એ યજમાન કોષમાં દાખલ કેવી રીતે થઈ શકે. તો યજમાન કોષ જે છે, હોસ્ટ સેલ જે છે, એને આપણે હરીફ બનાવવો પડે, સક્ષમ હોવું જોઈએ. તો કમ્પિટન્ટ હોસ્ટ યોગ્ય અથવા સક્ષમ યજમાન ફોર ટ્રાન્સફોર્મેશન ઓફ recombinant DNA. recombinant DNA જે છે આપણે જે પુનઃ સંયોજિત DNA બનાવ્યું છે એ DNA પેલા કોઈ યજમાન કોષની અંદર દાખલ થશે તો અને તો જ આપણે જે તે કોષની અંદર આપણું ઇચ્છિત DNA છે તેની કોપીઝ બનાવી શકીએ. તો એ જે કમ્પિટન્ટ હોસ્ટ છે એટલે કે યજમાન છે એ કેવી રીતે આપણું DNA એક્સેપ્ટ કરે છે એ સમજવાના છીએ. હવે પહેલો મુદ્દો તો એ છે કે DNA અથવા ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ જે છે એ નેગેટિવલી ચાર્જ છે એટલે કે ઋણ વીજભારિત છે અને હાઇડ્રોફિલિક છે એટલે કે જલાનુરાગી અણુ છે. હવે જ્યારે કોષ જે છે યજમાન કોષ છે બેક્ટેરિયાનું એની અંદર કોષ દિવાલની સાથે સાથે કોષરસ પટલ પણ અગત્યનું છે કારણ કે કોષરસ પટલ કેવું છે, ફોસ્ફોલિપિડનું બનેલું છે અને લિપિડ જે છે હાઇડ્રોફિલિક મોલેક્યુલ્સ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે અને ડીએનએ કેવું છે, હાઇડ્રોફિલિક છે. તો કોષના રસસ્તરમાંથી એ પસાર થઈ શકતો નથી. આના માટે કેટલીક ટેકનિક આપણે સમજવાના છીએ. Since the DNA is negatively charged, it cannot pass into the plasma membrane or the host cells easily. As well as it is also a hydrophilic molecule. Hydrophilic એટલે કે તે જલાનુરાગી અણુ છે અને જલાનુરાગી અણુઓ છે એ જલાનુરાગી અણુઓ કોષરસ પટલમાંથી સરળતાથી પસાર થઈ શકતા નથી. આથી જે તે યજમાન કોષ જે છે એ આપણો પુનઃ સંયોજિત ડીએનએ સ્વીકારે એ માટે અગત્યની બાબત એ છે કે આપણે તે યજમાન કોષને આપણો રિકોમ્બિનન્ટ ડીએનએ એક્સેપ્ટ કરવા માટે કમ્પિટન્ટ બનાવીએ, સક્ષમ એક હરીફ બનાવીએ કે એ કોષ જે છે એ આપણો ડીએનએ ગ્રહણ કરી શકે. તો in order to force the host cell to take up our DNA, our recombinant DNA, the host cell must be made competent first. સૌથી પહેલા તો આપણે એને કમ્પિટન્ટ બનાવવો પડે, હરીફ બનાવવો પડે. તો એ હરીફ બનાવવાની અલગ અલગ 6 થી 7 પદ્ધતિઓ છે આપણે સમજીએ કે કેવી રીતે ડીએનએ ને એક્સેપ્ટ કરશે. તો એ પહેલી પદ્ધતિ છે, ફર્સ્ટ મેથડ છે કે ટ્રીટિંગ સેલ્સ વિથ ડાયવેલેન્ટ, host cells with specific concentration of divalent cations. Cations એટલે ધન વીજભારિત અણુઓ જે છે અથવા ધન વીજભાર ધરાવતા આયનો જે છે એને કહેવાય છે કેટાયન્સ. તો ટ્રીટિંગ સેલ્સ અથવા હોસ્ટ સેલ જે છે, host cells are treated with specific concentration of divalent cations such as calcium ions. ફરીથી યજમાન કોષો છે એને they are treated with specific concentration of divalent cations. બે સંયોજકતા ધરાવતા કેટાયન એટલે કે +2 સંયોજકતા ધરાવતા જે આયનો છે એના કોઈ ચોક્કસ
सांद्रता धरावता द्रावणમાં તમે યજમાન કોષને મૂકો તો યજમાન કોષ જે છે એની જે કોષ દિવાલ અને એનું જે સસ્તર છે એમાં પરિવર્તન આવે છે કેલ્શિયમ આયનના કારણે પ્રવેશશીલતા વધે છે સો it increases the efficiency of recombinant DNA too. It increases the efficiency by which the recombinant DNA can enter through the wall of host cell by the pores. કેલ્શિયમ આયનને કારણે પેલો જે યજમાન કોષ છે અથવા તો જે વાહક ડીએનએ જે છે એને અંદર દાખલ થવું છે પરંતુ આ જે યજમાન કોષ અથવા હોસ્ટ સેલ જે છે એની અંદર કેલ્શિયમની સાંદ્રતા કોઈ ચોક્કસ સાંદ્રતા ધરાવતા કેલ્શિયમના દ્રાવણમાં યજમાન કોષને મૂકી રાખવાથી એની દિવાલ જે છે એના છિદ્રો જે છે એ વધે છે અને છિદ્રોની મદદથી એ દિવાલના છિદ્રોની મદદથી પેલો ડીએનએ અંદર દાખલ થઈ શકે છે આમ છતાં એ કોઈ ઈઝી નથી તેની સાથે સાથે દાખલ થવાની સાથે એ બાબત પણ જરૂરી છે કે such host cells are incubated with recombinant DNA on ice मतलब કે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર એને ટ્રીટ કરવામાં આવે છે ફરીથી કહું પહેલા તમારે શું કરવાનું છે યજમાન કોષો જે છે એને કેલ્શિયમ યુક્ત માધ્યમમાં મૂકવાનું છે એના કોઈ ચોક્કસ સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં આપણે મૂકીશું એટલે પેલા છિદ્રોના કારણે ડીએનએ અંદર દાખલ થઈ શકશે આવા જ કોષોને કેલ્શિયમની સારવાર આપ્યા પછી આ યજમાન કોષો જે છે એને બરફ પર મૂકવામાં આવે છે અને તેની સાથે સાથે રિકોમ્બિનન્ટ ડીએનએ પણ આપવામાં આવે છે મતલબ કે એક જ માધ્યમમાં રિકોમ્બિનન્ટ ડીએનએ અને યજમાન કોષ બંનેને બરફ જેવા એકદમ મતલબ કે 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર પર રાખવામાં આવે છે અને ત્યાર પછી then suddenly transferring the cells into a high temperature or we can say 42 degree Celsius temperature. Then again 42 degree Celsius પર તમે લઈ જાઓ છો તો આ પદ્ધતિને કહેવામાં આવે છે હીટ શોક મતલબ ફરીથી પહેલા કેલ્શિયમયુક્ત માધ્યમમાં આપણે સારવાર આપી પછી યજમાન કોષ અને રિકોમ્બિનન્ટ ડીએનએ બંનેને પહેલા આપણે આઈસ પર મૂક્યા આઈસ પરથી અચાનક 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ ગયા એ હીટ શોકના લીધે એ પેલું ડીએનએ જે છે એને એક્સેપ્ટ કરી લે છે અને ફરી પાછા અગેન વે આર પ્લેસ્ડ ઇનટુ આઈસ આયન ફોર્મ્યુલા છે મતલબ પહેલા 0 ડિગ્રી સેલ્સિયસ રાખવાના ફરી પાછા 42 ડિગ્રી પર અને અગેન પાછા 0 ડિગ્રી પર આ રીતે ટ્રીટ કરવાથી જે અચાનક 0 પરથી 42 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર થાય તેને કહેવાય છે હીટ શોક તો હીટ શોકના લીધે પેલા બેક્ટેરિયા જે છે અથવા હોસ્ટ સેલ્સ જે છે એ આપણું રિકોમ્બિનન્ટ ડીએનએ એક્સેપ્ટ કરી લેશે આ થઈ ગઈ પહેલી પદ્ધતિ ઓકે સેકન્ડ મેથડ જે છે એ છે ઇલેક્ટ્રોપોરેશન વિદ્યુત છિદ્રતામાં શું કરવામાં આવે કે જે હોસ્ટ સેલ છે કે જે મીડિયમમાં હોય એમાંથી અચાનક ત્વરિત રીતે આપણે વિદ્યુતના તરંગા પસાર કરીશું એટલે કે we will provide the electric shock suddenly electric shock આપવાથી પણ એની જે વોલ જે છે અથવા સસ્તર જે છે એની અંદર પોર્સ અથવા છિદ્રો બની જાય છે અને એ છિદ્રોમાંથી આપણો રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એ દાખલ થઈ જાય છે આ રીતે પહેલા કિસ્સામાં આપણે કેલ્શિયમની સારવાર આપતા હતા અને ત્યાર પછી 0 ડિગ્રી સેલ્સિયસ 42 અને અગેન 0 ડિગ્રી મતલબ કે હીટ શોક કન્ડિશન કરતા હતા બીજી પરિસ્થિતિમાં આપણે ઇલેક્ટ્રોપોરેશન એટલે કે વિદ્યુત છિદ્રતા જોયું વિદ્યુત છિદ્રતાની અંદર આપણે શું કરીએ છીએ વિદ્યુત પ્રવાહ અથવા તો ઇલેક્ટ્રિક શોક આપવાના લીધે પેલા જે હોસ્ટ સેલ યજમાન કોષ જે છે એની દિવાલમાં છિદ્રો ઉત્પન્ન થાય ત્યાંથી ડીએનએ દાખલ થઈ શકે છે ત્રીજી પદ્ધતિ
છે લિપોફેક્શન અથવા મેદસ્વીકરણ. લિપોફેક્શન કે મેદસ્વીકરણની પદ્ધતિમાં શું કરવામાં આવે? આપણું જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે એના પર આ બેક્ટેરિયાનું જે રસસ્તર છે લિપોપ્રોટીનનું બનેલું અથવા તો ફોસ્ફોલિપિડ જે છે એના જેવા લિપિડનું કોટિંગ કરવામાં આવે. મતલબ કે આપણું જે હોસ્ટ સેલમાં આપણે જે રિકોમ્બિનન્ટ ડીએનએ એડ કર્યું છે, ઉમેરવું છે, એના ઉપર લિપિડના અણુઓનું આવરણ ચડાવવામાં આવે છે, કોટિંગ કરવામાં આવે છે. આ ઘટનાને મેદસ્વીકરણ કહેવામાં આવે છે. કારણ કે ડીએનએ જે છે જલાનુરાગી અણુ હોવાના લીધે રસસ્તરમાંથી પસાર નથી થઈ શકતો. પણ તમે જ્યારે એના ઉપર લિપિડનું એક લેયર ચડાવો છો અથવા આવરણ ચડાવો છો ત્યારે એ લિપિડથી બનેલો રસસ્તર લિપિડના અણુને જવાની અનુમતિ આપે છે. તો લિપોફેક્શન અથવા મેદસ્વીકરણ પદ્ધતિમાં recombinant DNA is coated with specific type of lipids, and these lipids will help the recombinant DNA to enter the host cell. मतलब કે આ રીતે તે યજમાન કોષની અંદર દાખલ થઈ શકશે. તો ત્રણ પદ્ધતિ થઈ ગઈ. ચાલો તો પહેલી પદ્ધતિમાં કેલ્શિયમની સારવાર અને ત્યાર પછી આઈસ પર મૂકવાનું, હીટ શોક આપવાનું, ફરીથી આઈસ પર મૂકવાનું. આમાં ઇલેક્ટ્રિક કરંટથી આપણે પેલા સેલના હોસ્ટને કમ્પિટન્ટ બનાવવો હતો કે ડીએનએ એક્સેપ્ટ કરી લે. ત્રીજી પદ્ધતિમાં આપણે ડીએનએ ઉપર કોટિંગ કરી દીધું લિપિડનું, જેથી કરીને રસસ્તરમાં ડીએનએના પ્રવેશ માટેના જે અવરોધ હતા એ કેવા થઈ જશે? ઓછા થઈ જશે. ત્યાર પછી ચોથી પદ્ધતિ છે માઇક્રો ઇન્જેક્શન અથવા સૂક્ષ્મ અંતઃક્ષેપણ. માઇક્રો ઇન્જેક્શન અથવા સૂક્ષ્મ અંતઃક્ષેપણની જે પદ્ધતિ છે આની અંદર શું કરવામાં આવે? આ જે છે એની અંદર ફાઇન નીડલ્સ, એકદમ સૂક્ષ્મ નીડલ્સની મદદથી, જેવી રીતે ઇન્જેક્શનથી આપણે ડાયરેક્ટ કોઈ વસ્તુ રુધિરમાં ઉમેરીએ છીએ એમ કોષીય સ્તરે recombinant DNA is directly introduced into the animal cells. મુખ્યત્વે પ્રાણી કોષમાં વપરાય છે આ પદ્ધતિ. So the recombinant DNA is directly introduced into the animal cell by micro injections. અને માઇક્રો ઇન્જેક્શન્સ માટેની માઇક્રો નીડલ્સ જે છે, સૂક્ષ્મ સોય અથવા સૂક્ષ્મ નીડલ્સ જે છે એ વિશેષ હોય છે દરેક વખતે. તો આ રીતે પ્રાણી કોષોની અંદર રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એને ડાયરેક્ટ કોષની અંદર સોય જેવી રચનાથી અથવા નીડલ જેવી રચનાથી ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. ત્યાર પછી પાંચમી પદ્ધતિ છે. પાંચમી પદ્ધતિની અંદર આપણે કરીશું કે હાઈ વેલોસિટી मतलब के जीन गन अथवा बायोलिस्टिक्स. जैव प्रक्षेपी एक एवी पद्धति है कि जेनी अंदर डीएनए जे छे एनु बोम्बार्डमेंट करवामां आवे छे. होस्ट सेल्स आर बोम्बार्डेड विथ टाइनी पार्टिकल्स, माइक्रो पार्टिकल्स. केवा पार्टिकल्स होय? मतलब के गोल्ड અને ટંગસ્ટનના સૂક્ષ્મ કણો કે જેના ઉપર ડીએનએ ચિપકાવેલો છે, જેના પર ડીએનએ નું કોટિંગ કરેલું છે, એવા વધારે વેગ ધરાવતા સૂક્ષ્મ કણો જે છે એનો યજમાન કોષ ઉપર શું કરવામાં આવે છે? મારો ચલાવવામાં આવે છે. તો ગોલ્ડ અને ટંગસ્ટનના હાઈ વેલોસિટી માઇક્રો પાર્ટિકલ્સનું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવે છે. તો અહીંયા આપણે લખીશું કે બોમ્બાર્ડિંગ હોસ્ટ સેલ્સ, bombarding the host cells અથવા યજમાન કોષો છે એમાં કોનું બોમ્બાર્ડમેન્ટ કર્યું આપણે? bombarding the host cells with high velocity એટલે વધારે વેગ ધરાવતા, વધારે ગતિ ક્ષમતા ધરાવતા high velocity micro particles of gold and tungsten
gold and tungsten coated with DNA. અને આ રીતે મતલબ કે ગોલ્ડ અને ટંગસ્ટન જે છે આના સૂક્ષ્મ કણો લઘુ તીવ્ર વેગીય કણો જે છે, લઘુ તીવ્ર વેગીય મતલબ કદમાં નાના છે અને તીવ્ર વેગ ધરાવતા જે કણો છે એનો મારો ચલાવવામાં આવે છે યજમાન કોષ ઉપર. તો એ ગોલ્ડ અને ટંગસ્ટનના સૂક્ષ્મ કણો ઉપર DNA નું કોટિંગ કરે છે અને આ કણોનો મારો ચલાવવાથી પેલા કોષની અંદર એક કણ દાખલ થાય છે અને તેની સાથે સાથે આપણું જે રિકોમ્બિનન્ટ DNA છે એ પણ એની અંદર દાખલ કરી શકાય છે. તો આ પાંચમી પદ્ધતિ થઈ ગઈ. આના પછી હજુ એક પદ્ધતિ છે કે આ બોમ્બાર્ડમેન્ટ પદ્ધતિ જે છે એ સામાન્ય રીતે બાયોલિસ્ટિક્સ અથવા જીનગન તરીકે ઓળખાય છે અને તે મોસ્ટલી પ્લાન્ટ સેલ્સ માટે વપરાતી હોય છે. કોના માટે વપરાય છે? પ્લાન્ટ સેલ્સ માટે, એટલે કે વનસ્પતિના કોષો માટે ઉપયોગમાં આવતી પદ્ધતિ છે. તો આ પાંચ પદ્ધતિ થઈ. પહેલી પદ્ધતિમાં ટ્રીટિંગ સેલ્સ વિથ ડાયવેલેન્ટ, જેમાં કેલ્શિયમ આયનની સારવાર આપવામાં આવે છે અને ત્યાર પછી આપણે સડનલી આઈસ પર સેલ્સ વિથ ઇન્ક્યુબેટેડ વિથ રિકોમ્બિનન્ટ DNA ઓન આઈસ, અને આઈસ પર રિકોમ્બિનન્ટ DNA સાથે એ યજમાન કોષોને આપણે બરફ પર મૂક્યા, અચાનક 42 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ વાતાવરણમાં મૂક્યા એટલે હીટ શોકના લીધે પેલા છિદ્રો જે છે એ મોટા થાય છે અને DNA દાખલ થઈ જાય છે. ત્યાર પછી ફરી પાછા એને બરફ પર મૂકવામાં આવે છે. ઇલેક્ટ્રોપોરેશન અથવા વિદ્યુત છિદ્રતા નામની પદ્ધતિમાં આપણે શું કર્યું? વિદ્યુત છિદ્રતાની અંદર વિદ્યુત પ્રવાહ અથવા ઇલેક્ટ્રિક શોકથી છિદ્રો ક્રિએટ કર્યા અને એના મદદથી DNA દાખલ કર્યો. લિપોફેક્શન અથવા મેદસ્વીકરણ પદ્ધતિની અંદર DNA પર મેદ અથવા લિપિડનું આવરણ ચડાવવામાં આવે છે અને આ રીતે DNA ને યજમાન કોષમાં તબદીલ કરવામાં આવે છે. ત્યાર પછી જીન ગન અથવા તો માઇક્રો ઇન્જેક્શન પદ્ધતિ જે છે એની અંદર ડાયરેક્ટ જ સૂક્ષ્મ ઇન્જેક્શનની મદદથી આપણે DNA ને અંદર દાખલ કરી શકીએ છીએ. અને જ્યારે બાયોલિસ્ટિક્સ અથવા જીન ગન નામની પદ્ધતિમાં પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ થાય છે. કોના? ગોલ્ડ અને ટંગસ્ટનના માઇક્રો પાર્ટિકલ્સ વિથ હાઈ વેલોસિટી. આ હાઈ વેલોસિટી માઇક્રો પાર્ટિકલ્સ ઓફ ગોલ્ડ એન્ડ ટંગસ્ટન they are coated with recombinant DNA અને આવા પાર્ટિકલ બોમ્બાર્ડમેન્ટ કરીને પ્લાન્ટ સેલની અંદર આપણે ડાયરેક્ટલી જે recombinant DNA છે તેને દાખલ કરી શકીએ છીએ. ઓકે, ચાલો આના પછી હજુ એક પદ્ધતિ છે અને એ સિક્સ્થ પ્રોસિજર છે તેને આપણે કહીએ છીએ ડિસઆર્મ્ડ પેથોજન્સ. તો ડિસઆર્મ્ડ પેથોજન્સ જે છે, ડિસઆર્મ્ડ પેથોજન્સ, આ ડિસઆર્મ્ડ પેથોજન્સ જે છે એટલે કે બિન હાનિકારક જે રોગકારકો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. બિન હાનિકારક સૂક્ષ્મજીવો, ઉદાહરણ આપું તમને તો આગળના પાઠમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ પહેલા વનસ્પતિની અંદર દ્વિદળી વનસ્પતિમાં ગાંઠ સર્જતા હતા, એનું ટીઆઈ પ્લાઝમિડ, ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડ પહેલા રોગકારક હતું. અત્યારે આપણે એની અંદર શું કર્યું છે? મોડિફિકેશન કર્યું છે અને ત્યાર પછી તમે આવા ટ્યુમર ઇન્ડ્યુસિંગ પ્લાઝમિડમાં ધારો કે તમે કોઈ ઇચ્છિત DNA દાખલ કરી દો છો અને પછી એનો ચેપ વનસ્પતિને લગાડો છો તો વનસ્પતિની અંદર આપણે ઇચ્છિત જનીન જે છે એ દાખલ કરી શકીએ છીએ. તો બિન હાનિકારક રોગકારકોની અંદર ટીઆઈ પ્લાઝમિડ ફોર પ્લાન્ટ્સ વનસ્પતિની અંદર આ પેલા એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ જે છે, આ એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નું ટીઆઈ પ્લાઝમિડ અત્યારે આપણે જેનેટિકલ એન્જિનિયરિંગની મદદથી મોડિફાઈ કર્યું છે, રૂપાંતરિત કર્યું છે અને તેનો ઉપયોગ કરીને હાલમાં આપણે વનસ્પતિની અંદર આવા જે ઉપયોગી જનીનો, દાખલા તરીકે આ ટીઆઈ પ્લાઝમિડ છે અને પહેલા એ રોગકારક હતું, હવે તમે એના ઉપર શું કરો છો? તમામ ઇચ્છિત DNA અટેચ કરી દો છો અને ત્યાર પછી આ ટીઆઈ પ્લાઝમિડ છે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના બેક્ટેરિયામાં દાખલ કરો છો અને આ બેક્ટેરિયા તમારે જે વનસ્પતિમાં જનીન દાખલ કરવું છે એ વનસ્પતિની નજીક મૂકી દો. આ બેક્ટેરિયાને ઇન્ફેક્શન લાગવાથી બેક્ટેરિયા પોતાનું પ્લાઝમિડ શું કરે? વનસ્પતિના કોષમાં મુક્ત કરે છે અને વનસ્પતિના કોષો આ પ્લાઝમિડમાં રહેલું આપણું ઇચ્છિત DNA સ્વીકારે છે અને ત્યાં એની જનીન અભિવ્યક્તિ આપણે મેળવી શકીએ છીએ. આ રીતે કમ્પ્યુટર હોસ્ટ અથવા સક્ષમ યજમાનની મદદથી આપણે રિકોમ્બિનન્ટ DNA જે છે અથવા પુનઃસંયોજિત DNA જે છે એને યજમાન કોષમાં દાખલ કરી અને ત્યાર પછી એનું સંવર્ધન કરી અને યોગ્ય નિપજ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો ચાલો
રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક એકચ્યુઅલી કેવી રીતે કામ કરે છે, એટલે કે પ્રોસેસ ઓફ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી. રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીનો અર્થ છે પુનઃ સંયોજિત ડીએનએ બનાવવાની પદ્ધતિ. આ એવી પદ્ધતિ છે કે જેની અંદર પુનઃ સંયોજિત ડીએનએ તૈયાર કરી અને છેક એ યજમાનમાં દાખલ થાય અને નિપજ મળે ત્યાં સુધીના બધા જ તબક્કાઓને સમાવવામાં આવે છે. તો એ કોમ્પ્લિકેટેડ છે એટલે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છીએ. તો પહેલું સ્ટેપ શું હશે? રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનિક જે છે તેનો પ્રથમ તબક્કો છે isolation of genetic material of a cell. genetic material જે છે, જનીન દ્રવ્ય જે છે એ દરેક કોષની અંદર હાજર હોય છે અને આપણે એ પણ જાણીએ છીએ કે એ જનીન દ્રવ્ય છૂટું પાડવા માટે બાકીના જે મેક્રોમોલેક્યુલ્સ છે એટલે કે ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર ડીએનએ ઉપરાંત પ્રોટીન, આરએનએ, લિપિડ્સ, પોલિસેકેરાઇડ્સ વગેરે જેવા અણુઓ પ્રેઝન્ટ હોય છે તો એને રિમૂવ કરવા પડે એટલે કે એને દૂર કરવા પડે છે. તો આ પદ્ધતિની અંદર પહેલું સ્ટેપ છે આઇસોલેશન ઓફ જેનેટિક મટીરીયલ એટલે કે જનીન દ્રવ્ય જે છે તેને અલગીકૃત કરવામાં આવે છે. બીજું સ્ટેપ છે અલગીકૃત કરેલા ડીએનએ ને કટ કરવું એટલે કે કટિંગ ધ સ્પેસિફિક ડીએનએ or cutting the DNA at a specific site. કોઈ ચોક્કસ જગ્યાએ જનીનને કાપવામાં આવે, ડીએનએ ને કાપવામાં આવે છે and we can create the fragments of DNA with the help of enzyme restriction enzymes. Enzymes that are required are restriction enzymes. એટલે કે restriction endonuclease પ્રકારના ઉત્સેચકોની મદદથી આપણે ડીએનએના નિશ્ચિત લંબાઈના ટુકડા કરીશું. પહેલા ડીએનએ નું અલગીકરણ કરવામાં આવે છે, ત્યાર પછી એને અલગ કર્યા પછી એના સેગમેન્ટ અથવા ફ્રેગમેન્ટ જે છે કટ કરવામાં આવે છે. ઓકે, ત્યાર પછી હવે એ કટ કરેલા છે એમાંથી આપણે આઇસોલેશન કરીએ તો આઇસોલેશન ઓફ ડિઝાયર્ડ ડીએનએ, ઈચ્છિત જનીન અથવા તો નિશ્ચિત લંબાઈનો જનીનનો અથવા ડીએનએ નો ટુકડો છે એને અલગ કરવો. મતલબ તમને જે જનીન જેની તમારે કોપીઝ બનાવવી છે, મલ્ટીપ્લિકેશન કરવું છે એ જનીનને આપણે એવું કહીએ કે ઈચ્છિત જનીન કહેવાય અથવા જેમાંથી આપણને ઈચ્છિત નિપજ મળવાની છે એ જનીનનું આપણે અલગીકરણ કરીએ છીએ. ત્યાર પછી અલગીકરણ કર્યા પછી ટ્રાન્સફરિંગ ધ જીન, ટ્રાન્સફરિંગ ધ or we can say ligating the alien DNA or foreign DNA. મતલબ આપણે જે ઈચ્છિત ડીએનએ પ્લાઝમિડ અથવા કોઈ વાહક સાથે જોડીએ છીએ એ ડીએનએ ને કહેવાય છે ફોરેન ડીએનએ. તો લાઇગેટિંગ ધ ફોરેન ડીએનએ મતલબ કે ફોરેન ડીએનએ જે છે એને કોની સાથે લાઇગેટ કરવામાં આવે છે? વિથ ધ સુટેબલ વેક્ટર, વાહક સાથે તેને જોડવામાં આવે છે. તો લાઇગેટિંગ ધ ફોરેન ડીએનએ વિથ ધ વેક્ટર અને એ વેક્ટર અથવા તો વાહક ડીએનએ સાથે જોડવા માટે લાઇગેઝ ઉત્સેચકોની જરૂર પડે છે. તો લાઇગેઝ ઉત્સેચકની મદદથી આપણે જે તે જનીન જે છે એને વાહક જનીન સાથે જોડતા હોઈએ. ત્યાર પછી આ લાઇગેશન કર્યા પછી ટ્રાન્સફરિંગ ધ એટલે લાઇગેશન થઈ જાય એટલે બનતો ડીએનએ કેવો કહેવાય? રિકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર થયો અને ત્યાર પછી એ રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એને ટ્રાન્સફર કરીશું આપણે. ટ્રાન્સફરિંગ ધ રીકોમ્બિનન્ટ ડીએનએ, એવો રીકોમ્બિનન્ટ ડીએનએ કે જેના પર આપણો ડિઝાયર્ડ પીસ ઓફ જીન પ્રેઝન્ટ છે. તો ટ્રાન્સફરિંગ ધ ડીએનએ ઇનટુ અ suitable host, યજમાન કોષ જે છે યોગ્ય યજમાનની અંદર તમારે આ વાહક ડીએનએ જે રિકોમ્બિનન્ટ ડીએનએ છે તેને દાખલ કરવાનું છે. અને કેવી રીતે દાખલ કરી શકાય એની પદ્ધતિ આપણે હમણાં ચર્ચા કરી. ઓકે, ધેન ટ્રાન્સફરિંગ થયા પછી શું કરીશું કે લાર્જ સ્કેલ પર એનું લાર્જ સ્કેલ પ્રોડક્શન, મોટા પાયા પર એનું ઉત્પાદન કરવા માટે, બહુગુણન કરવા માટે ઇન અ સુટેબલ કલ્ચર મીડિયમ, એક યોગ્ય સંવર્ધન માધ્યમ જે છે પ્રોપર કલ્ચર
મીડિયમ લેવામાં આવે છે અને એક સંવર્ધન માધ્યમ અથવા કલ્ચર મીડિયમની અંદર આ પુનઃ સંયોજિત ડીએનએ ધરાવતો જે યજમાન કોષ છે એની આપણે બહુ બધી નકલો તૈયાર કરીએ છીએ અને સિમિલરલી એ કોષની અંદર આપણું ઇચ્છિત ડીએનએ પણ બહુગુણન પામે છે. ઓકે, આટલું થઈ જાય એ ઇનફ નથી. કલ્ચર મીડિયમની અંદર આપણે એને ટ્રાન્સફર કરીએ છીએ અને એનું લાર્જ સ્કેલ પર આપણે એનું શું કરીએ છીએ, ક્લોનિંગ કરીએ છીએ, એટલે કે એની પ્રતિકૃતિ અથવા આબેહૂબ નકલો જે છે એ તૈયાર થશે. આ પ્રતિકૃતિ અથવા આબેહૂબ નકલો બની ગયા પછી જીન એક્સપ્રેશન દ્વારા આપણે નિપજ મેળવીશું. એટલે લાસ્ટ સ્ટેપ છે એક્સટ્રેક્શન ઓફ પ્રોડક્ટ્સ. નિપજો મેળવવી, પ્રોડક્ટ્સ એટલે નિપજો. તો નિપજ ક્યાંથી મળશે? આપણે એનું એક્સટ્રેક્શન કરીશું. તો extraction of product from the host. યજમાન કોષ છે એની અંદરથી આપણે જે જનીન અભિવ્યક્તિ દ્વારા નિશ્ચિત નિપજો પ્રાપ્ત કરીએ અને ત્યાર પછી એ નિપજોનું અલગીકરણ કરવામાં આવે છે, પૃથ્થકરણ કરવામાં આવે છે અને ભવિષ્યમાં ઉપયોગ માટે તેનો સંગ્રહ કરવામાં પણ આવતો હોય છે. આ રીતે પુનઃ સંયોજિત ડીએનએ પદ્ધતિ કાર્ય કરે છે, પરંતુ એ પુનઃ સંયોજિત ડીએનએ પદ્ધતિ જે છે તેની અંદર આપણે આ બધી બાબતો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે કેવી રીતે ખરેખર જે આઇસોલેશન ઓફ જેનેટિક મટીરીયલ કેવી રીતે થશે. તો પહેલું સ્ટેપ છે આઇસોલેશન ઓફ જેનેટિક મટીરીયલ. જનીન દ્રવ્ય અથવા ડીએનએ જે છે એનું અલગીકરણ કેવી રીતે કરી શકાય. તો આઇસોલેશન કરવા માટેની પદ્ધતિ બહુ સારી છે. વિવિધ ઉત્સેચકોની મદદથી ડીએનએ સિવાયના મેક્રોમોલેક્યુલ્સ અથવા મોટા કદના અણુઓને દૂર કરવાના. તો આઇસોલેશન ઓફ જેનેટિક મટીરીયલ મતલબ કે જનીન દ્રવ્યનું અલગીકરણ કરવું. આ જનીન દ્રવ્ય જે છે તેનું અલગીકરણ કેવી રીતે કરી શકાય? પહેલા તો એનસીઈઆરટી મુજબ જોઈએ તો એવું સેન્ટેન્સ લખ્યું છે કે ન્યુક્લિક એસિડ ઇઝ ધ જેનેટિક મટીરીયલ ઓફ ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ વિધાઉટ એની એક્સેપ્શન. કોઈ પણ પ્રકારના અપવાદ વગર જનીન દ્રવ્ય તરીકે વર્તતો પદાર્થ ન્યુક્લિક એસિડ છે એ સાબિત થઈ ગયું છે. તો ન્યુક્લિક એસિડ જે છે, ન્યુક્લિક એસિડ ઇઝ ધ જેનેટિક મટીરીયલ ઇન it is genetic material in majority of living organism. એવું લખવાના બદલે આપણે શું લખીએ છીએ કે without any exception. without any exception મતલબ કોઈ પણ પ્રકારના અપવાદ વગર. એમાં કોઈ શંકા જ નથી કે જનીન દ્રવ્ય તરીકે વર્તતો પદાર્થ ન્યુક્લિક એસિડ હોય. પણ ન્યુક્લિક એસિડના બે ટાઈપ છે, ડીએનએ અને આરએનએ. તો એ પૈકીનો ડીએનએ જે છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ જે છે, ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ is the genetic material in majority of animals, plants, microbes, etc. Majority of the organisms. મોટા ભાગના સજીવો જે છે, ઓર્ગેનિઝમ્સ છે તેની અંદર ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ જે છે એ મુખ્ય જનીન દ્રવ્ય તરીકે વર્તતો પદાર્થ છે. ઓકે, તો આ ડીએનએ ને અલગીકૃત કરવા માટે આપણે પહેલા તો શું કરીશું? પોલિસેકેરાઇડ્સ, પોલીપેપ્ટાઇડ અથવા પોલીન્યુક્લિયોટાઇડ મતલબ ડીએનએ સિવાયના જે પણ મહાઅણુ છે, મેક્રોમોલેક્યુલ્સ છે, તેને આપણે દૂર કરવાના છીએ. તો એનું અલગીકરણ કરવા માટે પહેલા તો સૌથી બહારના આવરણ તોડવા પડે અને એ વનસ્પતિ કોષની વાત કરીએ તો સેલ્યુલોઝની બનેલી સેલ વોલ છે અને સેલ્યુલોઝના ડાયજેશન માટે સેલ્યુલેઝ નામનો ઉત્સેચક વપરાય છે ઇન ધ કેસ ઓફ પ્લાન્ટ્સ. એટલે કે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી છે તો તેના વિઘટન માટે સેલ્યુલેઝ નામનો ઉત્સેચક વપરાય છે. પ્રાણીઓની અંદર કોષ દિવાલ હોતી નથી. બેક્ટેરિયાની વાત કરીએ તો બેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેન કે અન્ય ઘટકોથી બનેલી હોય છે અને આ દિવાલ જે છે એને તોડવા માટે અથવા તેનું વિઘટન કરવા માટે લાઇસોઝાઇમ પ્રકારના ઉત્સેચકો વપરાય છે. ત્યાર પછી કેટલાક ફૂગના ઘટકો લઈએ, ફંજાઈ અથવા ફંગાઈ જે છે એની અંદર કાઇટિનની બનેલી સેલ વોલ હોય છે અને કાઇટિનને તોડવા માટે કાઇટિનેઝ પ્રકારના ઉત્સેચકોની આપણને જરૂર પડશે. તો આ જે મોટા કદના અણુઓ ધરાવતા જે લેયર્સ અથવા બાઉન્ડરીઝ છે એ તોડવાની. ત્યાર પછી કોષની અંદરના મુખ્ય ઘટકો તરીકે પોલિસેકેરાઇડ્સ હશે. પોલિસેકેરાઇડ્સ એટલે કાર્બોહાઇડ્રેટ્સ
તો કાર્બોહાઈડ્રેટ્સ અથવા કાર્બોદિત જે છે તેના વિઘટન માટે અમાઇલેઝ અથવા એમાઇલેઝ નામનો ઉત્સેચક વપરાય છે. લિપિડના ડાયજેશન અથવા લિપિડના વિઘટન માટે લિપેઝીસ અથવા લાઇપેઝીસ પ્રકારના ઉત્સેચકો લાઇપેઝ વપરાય છે. પ્રોટીનના વિઘટન માટે પ્રોટીએઝ વપરાય છે. તો અલગ અલગ પ્રકારના પ્રોટીન માટે અલગ અલગ પ્રકારના પ્રોટીએઝીસ વપરાતા હોય છે. અને એવી જ રીતે આરએનએ, કારણ કે આપણે તો ફક્ત ડીએનએ ની જરૂર છે, તો આરએનએ ને પણ રિમૂવ કરવું જરૂરી છે. આરએનએ ને દૂર કરવા માટે આપણે રિબોન્યુક્લિએઝ પ્રકારના ઉત્સેચકો વાપરીએ છીએ. રિબોન્યુક્લિએઝ અથવા રાઇબોન્યુક્લિએઝ. આમ કાર્બોદિત, ચરબી, પ્રોટીન, આરએનએ, પછી કોષ દિવાલના વિવિધ ઘટકો વગેરેને આપણે યોગ્ય ઉત્સેચકો, આ બધા લાઇટિક એન્ઝાઇમ્સ છે, આ બધા ઉત્સેચકોની મદદથી ઉત્સેચકો વડે મોટા કદના મહાઅણુ અથવા મેક્રોમોલેક્યુલ્સનું વિઘટન પ્રેરવામાં આવે છે. ધારો કે આપણે આ પ્રોસેસ એક કસનળીમાં કરી છે અથવા કોઈ કલ્ચર વાયરમાં કરી છે, તો આ જે માધ્યમની અંદર આપણો કોષ અથવા તો જે પણ કોષો વધ્યા એનો ફક્ત મોટા કદનો અણુ જે છે એ કોણ બાકી રહ્યો છે? ડીએનએ. તો હવે લાસ્ટમાં શું કરવામાં આવે છે? એન્ડિંગમાં ડીએનએ જે છે તેને સેપરેટ કરવા માટે ચિલ્ડ ઇથેનોલ ઉમેરવામાં આવે છે. ચિલ્ડ ઇથેનોલ એટલે કે ઠંડો ઇથેનોલ ઉમેરવામાં આવે છે અને પરિણામે ડીએનએ જે છે it will be isolated as network of fibers અથવા filaments કહી શકાય. તો તાતણાઓ સ્વરૂપે ડીએનએ છૂટો પડે છે અને આ તાતણા સ્વરૂપે છૂટો પડતો હોવાથી આ તાતણાઓને ઇંગ્લિશમાં સ્પૂલ કહેવાય અને એ ઉપરથી આ શબ્દ લેવાય છે સ્પૂલિંગ ઓફ ડીએનએ. અને ત્યાર પછી તમે સ્પેચ્યુલા અથવા તો ફોર્સેપ અથવા કોઈ પકડી શકાય એવા કોઈ વેસલની મદદથી તમે ડીએનએ ને શું કરી શકો છો? અલગ કરી શકો છો. આ રીતે શુદ્ધ સ્વરૂપનો ડીએનએ તૈયાર થઈ જાય છે અને ત્યાર પછી બીજું સ્ટેપ આપણે કરી શકીએ કે કટિંગ ઓફ ડીએનએ સ્પેસિફિક સાઇટ્સ, અલગ અલગ લોકેશન પરથી આપણે ડીએનએ ને કટ કરીશું, પછી પાછું એનું સેપરેશન કરીશું અને આ રીતે લાઇગેશન કર્યા પછી આપણે એને હોસ્ટ સેલમાં એટલે કે યજમાન કોષમાં તબદીલ કરી શકીએ છીએ. ચાલો, તો આ થઈ ગયું આઇસોલેશન. અલગીકરણ કરવા માટે ડીએનએ સિવાયના બધા જ મેક્રોમોલેક્યુલ્સને વિઘટન કરવામાં આવે છે અને અંતે ઠંડો ઇથેનોલ ઉમેરવાથી ડીએનએ જે છે તાતણા સ્વરૂપે છૂટો પડે છે અને એ ઘટનાને આપણે સ્પૂલિંગ તરીકે ઓળખીએ છીએ. હવે ત્યાર પછી આપણે શું કરીશું? છૂટો પડેલો ડીએનએ છે એને યોગ્ય લંબાઈએ કાપી અને બાકીના સ્ટેપ જે છે એ સમજવાનું છે. ચાલો, તો ત્યાર પછી બીજા સ્ટેપમાં આઇસોલેટ થયેલો ડીએનએ છે તેને આપણે સ્પેસિફિક સાઇટ પરથી કટ કરીશું. તો સેકન્ડ સ્ટેપ છે cutting the DNA at specific site. નિશ્ચિત જગ્યા પરથી આપણે ડીએનએ ની કાપણી કરવાની છે અને એના માટે આપણે રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ પ્રકારના ઉત્સેચકોનો ઉપયોગ કરવાના છીએ. તો પહેલા તો અગત્યની વસ્તુ એ છે કે ડીએનએ ને કટ કરવા પહેલા પૂર્વ શરત એ છે કે તમારી પાસે જે ડીએનએ છે એ શુદ્ધ સ્વરૂપે હોવો જોઈએ. એની અંદર પ્રોટીન, આરએનએ કે અન્ય પદાર્થો જે છે એનું મિશ્રણ હોવું જોઈએ નહીં. એટલે કે એ શ્યોરિટી થઈ ગયા પછી પ્યોર ડીએનએ જે છે અથવા પ્યોરિફાઈ થયેલો ડીએનએ જે છે ઇઝ ઇન્ક્યુબેટેડ વિથ રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. રેસ્ટ્રિક્શન ઉત્સેચકો જે છે અથવા રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ જે છે તેની સાથે આ પ્યોર ડીએનએ અથવા શુદ્ધ સ્વરૂપનો ડીએનએ છે તેને ઇન્ક્યુબેટ કરવામાં આવે છે, એટલે જાળવવામાં આવે છે. ઓકે, ઇન્ક્યુબેટ થયેલો આ ડીએનએ જે છે એને ઓપ્ટિમમ કન્ડિશન પ્રોવાઇડ કરવામાં આવે છે. ઓપ્ટિમમ કન્ડિશન્સ એટલે કે ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવામાં આવે છે. ઇષ્ટતમ બધી જ પરિસ્થિતિ પૂરી પાડવાથી આ ડીએનએ ઉપર પેલો જે ચોક્કસ રેસ્ટ્રિક્શન ઉત્સેચક છે કાર્ય કરી અને નિશ્ચિત કદના ડીએનએ ના ટુકડાઓ કરે છે. આ રીતે ઓપ્ટિમમ કન્ડિશન્સ પ્રોવાઇડ કરવાથી ડીએનએ ને રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ સાથે ઇન્ક્યુબેટ કરવાનું છે, જાળવવાનું છે, રાખવાનું છે. ઓપ્ટિમમ અથવા ઇષ્ટતમ પરિસ્થિતિ પૂરી પાડવાની છે, મતલબ યોગ્ય તાપમાન, પીએચ, ઓક્સિજન વગેરે પૂરું પાડવાથી એના નિશ્ચિત લંબાઈના ફ્રેગમેન્ટ્સ અથવા ટુકડાઓ પ્રાપ્ત થાય છે અને ત્યાર પછી એનું આઇસોલેશન કરવા માટે એગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ થાય છે. અગારોસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસની મદદથી
આપણે ડીએનએ ના ટુકડાઓ જે છે એને છૂટા પાડી શકીએ છીએ. એટલે એને લખ્યું છે કે ટુ ચેક ધ we can do across gel electrophoresis to check the progression of restriction enzymes. રેસ્ટ્રિક્શન ઉત્સેચકો છે એ કાર્ય કરીને ચોક્કસ રીતે અને ડીએનએ ના ટુકડા કટ કર્યા છે કે નહીં એ જાણવા માટે, એ ચકાસવા માટે ઇલેક્ટ્રોફોરેસિસ થાય છે. અને આ અગારસ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ કરવાથી ડીએનએ કેવો છે? ડીએનએ નેગેટિવલી ચાર્જડ છે. નેગેટિવલી ચાર્જડ એટલે કે ઋણ વીજભારિત છે. સિન્સ ધ ડીએનએ ઇઝ નેગેટિવલી ચાર્જડ એટલે કે ડીએનએ ઋણ વીજભારિત હોવાથી એ ઇલેક્ટ્રોફોરેસિસ કરવાથી એનોડ તરફ ગતિ કરે છે. અને એનોડ તરફ ગતિ કરતો ડીએનએ જે છે એ કેવી રીતે છૂટો થાય એ આપણે આગળ પણ ડિસ્કસ કર્યું છે કે એની લંબાઈ અથવા તો એના અણુભારના આધારે છૂટો પડે છે. નાના કદના ટુકડા એનોડ સુધી પહોંચે છે, ત્યાર પછી આપણે તેમાંથી ઈચ્છિત ડીએનએ જે છે એ ઈચ્છિત ડીએનએ ના ટુકડા જે છે એને અલગીકૃત કરીએ છીએ. અને અલગીકૃત કરેલા આ ટુકડાઓ જે છે એનું વાહક ડીએનએ સાથે જોડાણ કરવામાં આવે છે. એટલે the same process is repeated in case of vector DNA. જેવી રીતે તમે ઈચ્છિત ડીએનએ અથવા એલિયન ડીએનએ કટ કરો છો એવી જ રીતે વાહક ડીએનએ, મતલબ કે ધારો કે આ મનુષ્યનું ડીએનએ છે અને એનો કોઈ ટુકડો આપણે ઉપયોગમાં લેવાના છીએ, તો મનુષ્યના ડીએનએ ને જે રીતે તમે કટ કરો છો એ જ રીતે આપણે જે વાહક તરીકે વપરાતું પ્લાઝમિડ છે એ બંનેને કટ કરવાના છે એક જ ઉત્સેચકની મદદથી. by using same restriction endonucleases બંને માટે સેમ જ ઉત્સેચક વાપરવામાં આવે છે જેથી ચીપકુ છેડા બને અને કોમ્પ્લિમેન્ટરી બને, પૂરક બને અને એનું લાઇગેશન થઈ શકે. ઓકે, તો cut out piece from the cutout gene of interest. cutout gene of interest મતલબ કે ક્યાંથી લીધું છે આ cutout gene? from the source DNA, જેનામાંથી આપણે કોઈ ઈચ્છિત ડીએનએ લેવાનું છે એનો જે સ્ત્રોત છે એ સોર્સ ડીએનએ માંથી cutout gene of interest પ્લસ વેક્ટર ડીએનએ with સ્પેસ. કેમ સ્પેસ કીધું? આને તમે કટ કરશો ત્યારે જ તો અહીંયા કોઈક જગ્યા બને છે અને એ જગ્યા ઉપર પછી તમે આપણું ઈચ્છિત ડીએનએ જે છે એને જોડી શકીએ, અધરવાઇઝ તો પોસિબલ જ નથી ને. તો સોર્સ ડીએનએ અથવા સ્ત્રોત ડીએનએ જે છે એનું ઈચ્છિત ટુકડો એટલે કે cutout gene of interest from the source DNA and vectors with space are added to the mixture. એક જ મિશ્રણની અંદર, એક જ માધ્યમની અંદર બંનેને સાથે ઇન્ક્યુબેટ કરવામાં આવે છે અને તેની સાથે સાથે લાઇગેઝ નામનો ઉત્સેચક પણ ઉમેરવામાં આવે છે અને લાઇગેશનની પ્રક્રિયા થાય છે. એટલે કે આ ટુકડો છૂટો પડેલો ટુકડો છે અને છૂટો પડેલા ટુકડાની સાથે આ એક પ્લાઝમિડ છે, તો પ્લાઝમિડ જે છે તેની સાથે બંધ બેસતી રીતે આ ટુકડો ગોઠવાઈ જાય છે અને આ રીતે રિકોમ્બિનન્ટ ડીએનએ જે છે એ તૈયાર થશે. ત્યાર પછી આપણે એને કમ્પિટન્ટ હોસ્ટ એટલે કે એક સક્ષમ યજમાનની અંદર તબદીલ કરીએ અને પછી એમાંથી નિપજ પ્રાપ્ત કરી શકાય.